સમાચારની શરૂઆત કરીશું। ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદની સ્થિતિને લઈને કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ સમીક્ષા કરી છે। રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી અને અસરગ્રસ્ત જિલ્લાઓમાં તાત્કાલિક કામગીરી માટે મંત્રીઓને સૂચના આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રભારી મંત્રીઓને પોતાના જિલ્લાઓની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવવાનો આદેશ આપવામાં આવ્યો છે। મુખ્યમંત્રીએ રાહત અને બચાવ કામગીરી તેમજ નાગરિકોને જરૂરી સહાય પહોંચાડવા માટે તંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે। ભારે વરસાદ વચ્ચે સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારો પર સતત નજર રાખી જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। તો ગાંધીનગરમાં વરસાદી સ્થિતિ પર કેબિનેટ સમીક્ષા। મુખ્યમંત્રીએ મંત્રીઓને મહત્વની સૂચના આપી। અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેવા આદેશ। પ્રભારી મંત્રીઓ સ્થિતિનો તાગ મેળવશે। તો આ સાથે અમારા સંવાદદાતા આનંદ આહિર ફોન લાઈન પર જોડાયા છે। જી આનંદ, મુખ્યમંત્રીની આજે જે કેબિનેટ બેઠક હતી એમાં વરસાદી સ્થિતિને લઈને નિર્ણયો લેવામાં આવ્યા છે। શું છે આ મામલે સમગ્ર વિગત? જી ચોક્કસથી કહી શકાય કે ભારે વરસાદ વચ્ચે મુખ્યમંત્રીની મંત્રીઓને મહત્વની સૂચના આપી દેવામાં આવી છે। ત્યારે અસરગ્રસ્ત જિલ્લાઓ છે તે મુલાકાતના પણ આદેશના જે સમાચાર છે તે આપી દેવામાં આવ્યા છે। ત્યારે આજે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિની મુખ્યમંત્રી દ્વારા સમીક્ષા કરવામાં આવેલ હતી। જ્યારે બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેવા પ્રભારી મંત્રીઓને પણ સૂચના આપી દીધી છે। ત્યારે મંત્રીઓને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરીને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવા માટે પણ અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાય સમયસર પહોંચી રહે તેની ખાતરી કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। જી અશ્વિન। જી આનંદ, હવામાનની સ્થિતિને જોતા આગામી દિવસો માટે સરકારની શું તૈયારી અને આયોજન છે? જી કહી શકાય કે આજ આગામી જે તૈયારીઓ છે તે એનડીઆરએફની જે ટીમ હોય તે પણ અત્યારે અસરગ્રસ્ત જિલ્લાઓમાં અત્યારે હાલમાં તૈનાત કરી દેવામાં આવી છે। ત્યારે તમામ મંત્રીઓને પણ સૂચના આપી દેવામાં આવેલી છે। જી આનંદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો ભારે વરસાદ વચ્ચે સરકાર એક્શનમાં। સીએમ આવતીકાલે વરસાદની સ્થિતિનો તાગ મેળવવા જવાના છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મંત્રીઓ જશે। અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરીની સમીક્ષા થશે। નાગરિક સહાય માટે તંત્ર સક્રિય। માનનીય મુખ્યમંત્રીએ વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરી છે। પરિસ્થિતિનો સમગ્ર રાજ્યવ્યાપી જે જિલ્લાઓ અસરગ્રસ્ત છે એનો પણ તાગ મેળવ્યો છે। જ્યાં હજી વરસાદ નથી એની સ્થિતિનું પણ સમીક્ષાઓ એ કરી છે। કેટલાક તાલુકાઓમાં એ હજુ પણ વરસાદ પ્રમાણમાં નથી પડ્યો એની પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ વિગતો મેળવી છે। રાહત અને બચાવ કામગીરીમાં પણ નિરીક્ષણ કરવા માટે જે અતિભારે વરસાદ સુરત અને વલસાડમાં પીડ્યો છે ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી આવતીકાલે સુરત અને વલસાડ સ્વયં ત્યાં જઈને આખી પરિસ્થિતિનો ક્યાસ એ કાઢવાના છે। સાથે સાથે જે અસરગ્રસ્ત જિલ્લાઓ છે ત્યાંના સ્થાનિક મંત્રીશ્રી પ્રભારી મંત્રીશ્રી પણ ત્યાં સમીક્ષા કરે।